અત્યારે હાલો આવ્યા છીએ ને મેં ઓરેન્જ કલરના ગુલાબ જોયા છે. આવા ગુલાબ તો મેં ક્યાંય નથી જોયા કોઈ દિવસ નહીં. ઓરેન્જ કલર જો તો ખરા. અને આજે શેડિંગ વાળું કેટલું સરસ છે પણ આમ જો તો ખરા આવો કલર મેં ક્યારેય નથી જોયો. બ્યુટીફુલ. જો આ થોડાક તડકો બહુ પડે છે ને બળી ગયા છે. અહીંયા વ્હાઈટ આવ્યા પાછા અને સામે જો કેવો ચટકરા રેડ કલર છે. બાપ રે બાપ, એકદમ રેડિયમ આવે ને એવો કલર છે. રેડિયમ રેડ કેટલું મસ્ત છે એમ. આવું અત્યારે બહુ જોવા મળે. અહીંયા કોઈ તોડે નહીં. આપણે અહીંયા હોય ને તો તોડી લીધા હોય, કંઈ રહેવા જ ન દે આપણે ત્યાં. અહીંયા એવું માને કે ફૂલ ને એ બધું છે ને પ્રકૃતિની બ્યુટી એમ્પ્લિફાય કરે તો એને રહેવા દેવાનું ને તોડવાનું નહીં. બેડ મેનર્સ કરે. કેમ તો હવે એવું છે. હેલો વેદાબેન કુલ ડૂડ બનીને જો આટા મારે છે. હા હાલો હાલો. કેવું છે કાલ બેર દઉં. એ કઈ બેસે નહીં, હેઠી મૂકો એને સૂટી. જો એ ડગડગ એ ટી શર્ટ તો નીચું કરો વિચારીને. ધીમે ધીમે હાલ છે. ગોઠણ છોલાઈ જાહે પછી. એકવાર તો છોલાઈ ગયા તા ભેડી થી. જોને જોને શું દોડે ઈ. ઊભી થઈ જા. ધીમે થોડુંક આને ટોપી હરકી કરજો સાચ. બસ એ ભાભાવ, એ ભાભાવ અહીંયા જો મમ્મા સામું જો. ભાભાવ મ્યાઉ મ્યાઉ. રોજ તો તારું બધું કેપ્ચર થાય જ છે. તારા બધા જ નાટક વાગે બેહું જ ન હોય. નીચે હલાવી ને તો ગમે કોકના ઘરમાં ઘરી જાય. રોવે જો આહુડા આવી હતી ગયા. એ હમણાં જો ગાર્ડન માં લઈ જાવ. હજી છુટ્ટી મૂક દે ન્યા. હા ન્યા લઈ જાવ તો ને મારા કાના ને. ટોપી પડી ગઈ વેદા બેન, તમારી ટોપી પડી ગઈ. ડગી નો તમારી ગાડી. હાલો હાલો તૂટે જ નહીં. સ્પ્રિંગ આવે મોટી. ગુચી ગુચી. હા હા હા. ઓહો ઓહો ઓહ કેટલો ફાસ્ટ કોડો ચડાવે. ઓહો વાવ. ચાલો ચાલો ચાલો. ગુચી 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 ગુચી. એ પગ એ પગ મૂક દે. નથી આમ તો આગળ બેહવું પડશે. આગળ સિદ્ધાર્થ કે આ ઝાડવાની છાયા નીચે મસ્ત હોવાની મજા આવે. ત્યાં મેં કીધું આ કાંટાળા ખૂચી જાય. મેં કીધું નીચે ઓલું પાથરવાનું પડ્યું છે ને દુધિયા, તો મેં કીધું અહીંયા પાથરી દઈએ કે હુઈ જઈએ. મેં આ વાગી જાય બાહામાં. કેવું છે જો ને કાંટાળું. કેમાં બહુ ફોકસ. હા હવે જો કેવા કાંટા છે બાપા રે. વાગી જાય હવે. હવે ને હેનું ઝાડ છે આમાંથી ખરે છે ઉપરથી. ઘટાદાર વૃક્ષ છે મસ્ત. ટાઢો પવન વાય છે હેઠે. ઓલા પણ જાય ને એવું ગરમ 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 ને આ વૃક્ષ નીચે બેસવી ને એવો ટાઢો પવન. એનો પવન ટાઢો થઈ જાય. કેટલું સરસ મસ્ત. પોતે તડકો લઈ લે ને મસ્ત છાંયો અને ઠંડો પવન આપે વૃક્ષો. વાહ. અને થોડી એકદમ સીધું હો આમ જો. ઓહો બધા એટલા ઘટાદાર વૃક્ષો છે. જો રમવાનું છે એરિયા બાળકોને સારું છે. અહીં ઘટાદાર છે તો જો અહીંયા છોકરાઓને તડકો ન લાગે. એને છે ને અહીંયા આટલું બધું છે ને રમવાનું. એના નથી રમવું. સ્ટ્રોલર આરે રમે છે. જો પપ્પાને ટ્રેનિંગ થઈ ગયું છે. ગોહિત પપ્પાને જો પપ્પા અંધા કુકડી રમે. પપ્પા કેમ ગયા જો તો સાતો કત આવ કે કર. ક્યાં ગયા પપ્પા? જા ગુત્તો પપ્પાને આવ કી કરતો. એ એ એ એ એ એ ક્યાં ગયા પપ્પા? કામ ઢીઝો ને જોતો 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 કાંઈ શાંતિ છે. ભાગી 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 ભાગી. કોણ બોલું? કુકડો. કુકડે કુક
ક્યાં બોયલો કુકડો? ન્યા ન્યા બોયલો. હં કાકા નથી કુકડો. ક્યાં ની એકલી એકલી રમે છે. ચાલો બધા ઊંઘી લીધું છે અને પછી ઊંઘીને પછી નાઈ લીધું છે. નાઈ કરી લીધું ને બધાએ, પપ્પાએ, મમ્માએ, વેદાએ નાઈ કરી લીધું ને નવો નવો કપડા પહેરી લીધા છે. જો શું પહેરે મારો દીકરો? નવું પહેર્યું. ક્યાં પહેર્યું? ને પંખા સામે બેસી ગયા છે. જો આ એક અમારો સાથીદાર હારો બન્યો છે આટલા દિવસથી. તે હારું છે. જો કા ઠંડુ ઠંડુ, હા પવન આવે. ઠંડુ ઠંડુ તો ન આવે, ગરમ ગરમ આવે, પણ જે આવ્યું એ પવન તો આવે છે. કા છાશ કેવી પીવે છો? પાણી આપ્યું હોય તો આ ઘડીએ તો હમણાં 2 દિવસથી તો બહુ પીવે છે પાણી. એટલે ગરમી પડે છે ને એટલે અત્યારે પુડલું ખાધું હતું ને એટલે છાશ પીવે છે. વચ્ચે વચ્ચે સુતા પેલાય ખાધું હતું કાં પુડલું, પણ વધ્યું હતું ને તો મેં ત્યાં થોડું કાપીએ પાછું. હા એટલે હાલે છે. પછી હમણાં શું ખાવાનું? ઠંડુ ઠંડુ તરબૂચ મસ્ત એકદમ. શું ખાશો તું? પુડલા બોલ. પુડલા. હમણાં કેવું બોલતી હતી? આજ ઘણા શબ્દો બોલવા માંડી છે. હે અચાનક જ ઘણા શબ્દો બોલે છે. પુડલા બોલતો ભાઈ તું. પુડલા 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 બોલતો. પુડલા. છાસ છાસ. હમણાં છાસ એ બોલતી હતી. કા મારી દીકો? કોને પીવી છાસ? હાલ અહીંયા છાસ પીવી છે. હા છાસ. પુડલા. હા વેરી ગુડ. છાસ. યમી યમી છાસ. મહાદેવ શંભો મહાદેવ શંભો મહાદેવ શંભો શિવ 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 શંભો શિવ 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 શંભો. વાવ કેટલું મસ્ત ઠંડુ થઈ ગયું છે. સોમવાર થઈ ગયો અને મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું. 20-21 ડિગ્રી છે અત્યારે. મજા જ આવી રહી છે. માઇલ્ડ એસી ચાલુ ન કરી દીધું ભગવાને એવું લાગે છે. હે ને કાનો? એટલું અત્યારે લીલુંછમ થઈ ગયું છે ને એવી મજા આવે છે. ઠંડુ 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 બહુ મજા આવે. શાંતિ થઈ ગઈ. કેસરી નંદન તેજ પ્રતાપ જગબંદન વિદ્યાવાન ગુણીયતિ ચાતુર રામ કાજ કરી દીપો આપો પ્રભુ ચરિત્ર સુખી રામ લખન સીતા જો કેવું મસ્ત થઈ ગયું. લીલું લીલું મસ્ત ધોવાઈ ગયા ઝાડવા હોય તે. કાલ થોડોક વરસાદ આવ્યો હતો રાતમાં. વાદળ ગરજતા હતા, અવાજ સંભળાતો હતો. એટલો બધો નહીં હોય બહુ, પણ આમ રસ્તાઓ ભીના થઈ ગયા છે એટલો હતો આઈ ગેસ. અને વાદળ ગરજવાનો અવાજ આવતો હતો. વરસાદનો નહોતો આવતો એટલો બધો, એટલે બહુ વધારે નહીં પડ્યો હોય. પણ આજ ઘણું સારું છે. હું ભાગતી મૂકવા ગઈ હતી ને એટલે શું કહેવાય થોડુંક ગરમી થઈ ગઈ. પછી મેં કીધું રિટર્નની બસ પકડાઈ જાય તો હું પોગી ગઈ હતી રાઈટ ટાઈમે, તો બસ જ ન આવી. આવું થાય એટલે બહુ ગુસ્સો આવે. એમ થાય કે ક્યારેક માણસને હાલા વગર પહોંચવાનો મોકો મળતો હોય તો એવું મને ચાન્સ જ ન મળે. એકવાર માંડ બસ પકડે તો બીજી વારની તો આવી ન હોય, કાં તો પકડાણી ન હોય ને એવું બધું. ઓ ગોડ. આપણે અહીંયા ચણી બોરના ઝાડ હોય ને, કાંટાલા છોડવા હોય ને કાંટાવાળા જોઈએ માસી. ચણી બોર નથી પણ નકરા ફૂલ છે આની ઉપર. આવાના કાંટા છે આવા જો આખા. બધી અલગ અલગ પ્રકારનું હોય. આપણે ગામડે જાય ત્યાં બોરડી ને એ બધું હોય. અહીંયા આવું છે. બરે ઉગી નીકળ્યું છે. ખાલી પ્લોટ પડ્યો છે ને તો ત્યાં એવું છે. જો આનામાં નવા ખીલા ઓલા ઉપરના બળી ગયા તડકાના, પછી નવા ખીલા જો સરસ લાગે છે. ચાલો ત્યારે વાગી ગયા છે 2:30 બપોરના. વેદાબેન હમણાં આવશે 3 વાગે. 2:45 સીધા છૂટે એટલે ડાયરેક્ટ એને લઈને પછી ઘરે આવે. અને આજે તો વેધર એટલું સરસ લાગે છે ને. અત્યારે છે ને 27 ડિગ્રી છે. રોજ 36 ને 40 ને ગઈકાલ 36 હતું ને, તો આજે રોજ કરતા 10 ડિગ્રી ઓછું છે ને, તો એટલું સારું લાગે છે ને.
એટલું મતલબ આમ શું કહેવાય વાગે નહીં ને એવો તડકો નથી, મતલબ આ હવે સહન થાય છે. નહીતર કેવું થાય કે અમને આ 27-28 એમાંથી નો સહન થાય, પણ હવે અમારો બાર છે ને હાઈ સેટ થઈ ગયો છે એટલે હવે સહન થાય છે. અને આજે મેં છે ને લંચ બ્રેક નહોતો લીધો કેમ કે કામ એવું ખતરનાક હતું ને કે મેં કીધું પહેલા હું એ પૂરું કરી દઉં, તો એમાં ને એમાં પછી વિધાઉટ બ્રેક કામ કરી નાખ્યું. તો હવે હું લંચ કરવા બેઠી છું. જો અહીંયા મારા વઘારેલા રાઈસ છે, પાપડ છે અને અહીંયા છાશ છે મસ્ત ઠંડી ઠંડી, તો હું ખાઈ લઉં અને પછી વેદા માટે મસ્ત ટેટી કાપીને મૂકી દો ફ્રીજમાં, એટલે એ આવે એટલે સીધી એને ટેટી આપી દઈશ અને પછી પેરું આપી દઈશ એને, એટલે એને મજા પડી જશે. આવી ગઈ છે મેં સરપ્રાઈઝ આપીશું. કાકા ઇન્દર વસે એવું છે, પકડો આને. કાકા ઇન્દર દીકો મેં કાકા અંદર હોશે કેમ? કાકા આમાં છે કાકા. છીછી કેમ કરી ગઈ છો? હું ગયો તો મેડમ પકડી ભેંકતી હતી. ઈ કે ઉનફાલ પાસી હતી કે બીજી છોકરી હતી ને બે ભૈરા ના ભટકા. વાસ આવે છે. હાલ પેલા સાફ કર દઉં તને માર દીકરો. કપડા કેમ બદલીને આવ્યા છો બેન? ઈ કે તમે બીજી બોટલ આપો, હવે બહુ કરી છે. ઈ કે ઓલા રેનકોટ કીધું તો હજી તમને આપ્યો, આજ ઈ કે આખી નાશ થઈ ગઈ, બહાર નાશ હતી. આપ્યું છે એમ કે તો ઈ ગરમ નહીં ઓઈલો, આજ ઠંડુ જ હતું. આ સકવી લીધું હોત તો બંધ કરી દો કીધી. એ ઢોઈમાં ચાલો બે નો ખાવે હોય ને તો મમ્મીને પાછું દઈ દે, નીચે નો નાખતી. મસ્ત ટેટી છે એકદમ ગળી ગળી. સિદ્ધાર્થ કે દેશમાં છકડામાં વેચવા આવતી ને એવી ટેટી છે. ત્યાં તો 5 રૂપિયાની આવતી કિલો. ઈ વખતે 2014-15 વખતે પુંજાપદર મામા ઘરે ગયા ને તો ઈ સકડામાં આવ્યા હતા, 5 રૂપિયામાં કિલો ટેટી આપી. ખેડૂત શું કમાતો હશે? પણ એમાં એવું હોય, આડમાં વેચવા જાય તેને 2-3 રૂપિયા મળતા. સકડો ભરીને સીધો ગામમાં આવે, 5 રૂપિયા જાય ને વેચાઈ જાય બધું. તમે વિડીયોમાં ધોળા લાગો છો, રિયલમાં એટલા ધોળા નથી લાગતા. એનું કારણ એ બધું નજરિયાનો ખ્યાલ છે. વેદાબેન છે ને કે ખાઈને આવ્યા છે, નગર તો આખું ના નામ તો ખાય છે હજી. હા ખાઈ લે પછી હું તને પેરું આપીશ થોડોક ટાઈમ. પેરું ને આલુ બે છે અને ચેરી પડી છે, પૂરી થઈ ગઈ. ચેરી પડી છે, જે ખાવું હોય ને આપીશ. પેલા આ ખાવા માં જા, પપ્પા આપે જા ખાઈ. મસ્ત ધીમે ધીમે નાઈટ ડ્રેસ માં આવી ગયા પાછા બે નાઈટી માં. હા એ પપ્પા કાલ દાંત કઢાવતા હતા. એ ઉભી ના અહીંયા સામે ઉમર બારી આવે છે, ઈ ખોલી છે અહીંથી આમ એન્ટ્રન્સ માં સાઈડ માં. ઈ ખોલવી અને આ દરવાજો ખોલીને એટલે મસ્ત પવન આવે આખો. એવું સરસ લાગે ને. કાલ આખો દિવસ એમ જ બેઠા હતા અમે, દરવાજો આ ખુલ્લો રાખ્યો ને બારી ખોલી રાખી, પછી આમ શું કેવાય રાખતા ને તો એટલે પવન આવતો, ભલે ગરમ તો ગરમ પણ. હાલો આને આજે છે ને મારા વેદાને છે ને મિની નાન ખટાઈ બનાવી દેવાની. નાની નાની આવે ને એટલી મસ્ત મસ્ત, આપણે ત્યાં બહુ મળતી બેકરીમાં, તો એવી બનાવી દેવાની. હાલો 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 લાલો નહીં. ચાલો ત્યારે હું અહીંયા નાનખટાઈની તૈયારી કરવાની, નાનખટાઈ બનાવી છે ને તો એની તૈયારી કરું છું. અને વેદાબેન ગયા છે અત્યારે એના પપ્પા સાથે લીડલમાં. દૂધ ને દહીં ને એવું થોડુંક પતી ગયું હતું ને તો એ કે લાય હું લેતો જાવ, કે નકર તને આ કામ નહીં કરવા દે. પણ બેન નકરા મેં તેડ મમ્મા તેડ, મને હું કઈક રસોઈ બનાવતી હોય ને એટલે એને જોવું હોય હારો. તો સિદ્ધાર્થ કે લાય હું હારે લેતો જાઉં તો તું બનાવીએ કેમ. તો જો અહીંયા હું ઘઉંના લોટની બનાવું છું. તો એમાં શું નાખવાનું હોય, જો અહીંયા એક આ વાટકી સ્ટાન્ડર્ડ રાખીશું. આ વાટકો છે, વાટકી નથી સાલ્યા જેવડો. તો એ આખો એક ઘઉંનો લોટ છે. પછી ઈ જ ભરીને હું એનાથી આનાથી થોડોક ઓછો 3/4 કપ જેટલો હું ચણાનો લોટ લઈશ અને એનાથી થોડોક ઓછો રવો લઈશ.
અને આ છે પિસ્તાનો ભૂકો. એકચ્યુઅલી તમે બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ નાખી શકો, પણ મારા પિસ્તા છે ને થોડાક હવાઈ ગયા હતા ને, આમ સારા હતા, ખોરા નથી થયા, તો મેં કીધું હું આ છે ને આમાં યુઝ કરી લો. સોલ્ટ નાખવાનું હોય એની જગ્યાએ આ પિસ્તા જ નાખી દઈશ, એટલે સોલ્ટ જરીક પિંચ ઓફ નાખવાનું હોય ને નહીં નાખો. અને આ છે બ્રાઉન શુગર. હું શુગર નથી યુઝ કરવાની, પણ આ બ્રાઉન શુગર યુઝ કરવાની છે. મારે વેદાને ખવડાવવું છે ને, એટલે આ એક કાંઈ ટાઈપ ઓફ શુગર જ થઈ, પણ એટલીસ્ટ નોર્મલ શુગર કરતા તો આ હારી જશે ને, કોને ખબર હવે પણ આ યુઝ કરું છું મનની શાંતિ માટે. અને આ છે ને જરાક ચાળી લેવાનું, એટલે આ શું કહેવાય, વચ્ચે એર જાય ને તો મસ્ત ઓલી બને, એકદમ પોચી એકદમ. એટલે આ વારાફરતી ચાળી લેશું આમાં બધું. જો આ ઘઉંનો લોટ ચડાઈ ગયો છે. હવે આ જો આખું ફૂલ ભરીને ઘઉંનો લીધો તો નીચ વાટકીમાં આ થોડોક અધૂરો રાખીને ચણાનો લોટ લઈ લીધો છે. હવે આને ચાળી લઈશું. આને સૌથી વધારે હરખું ચાળવાની જરૂર પડે, કેમ કે આમાં ગઠોડા થઈ ગયેલા હોય, એટલે ચાલો હવે આ ચણાનો લોટ લીધો તો એમ કરતા થોડોક ઓછો રવો નાખી દઈશું આમાં. હા, મસ્ત કામ થઈ ગયું છે. થોડીક સાફ સફાઈ કરી નાખી, થોડુંક ઢોળાનો લોટ. મારે થાળી લેવાની જરૂર હતી, આ મેં ખોટું નાનું વાસણ લીધું. અને આ હું ઇન્ડિયાથી શું કહેવાય, ચાળવાના ચાવણા આવ્યા, શું કહેવાય, એક આવે ને બાકીની ઝીણી ઝીણી અલગ અલગ જાળી આવે આમાં, તો તમે યુઝ કરી શકો. આ સ્પેશિયલી લાડવા અને એવું બનાવવું હોય ને તો ખાસ સારું એવું કામમાં આવે. પ્લસ કે બેકિંગમાં ને એમાંય સારું એવું કામમાં આવે. ચાળવાનું ને એવું હોય ને, એકદમ ઝીણું ઝીણું ચાળવાનું હોય ને, તો 3-4 જાળી આવે છે અલગ અલગ, શું ઓલી કેર કરવાની સાઈઝની. તો આમાંથી મોસ્ટલી બધી યુઝ થાય છે, વાંધો નથી. અને નાનો આવે, બહુ મોટો ન આવે, એટલે તમારે અહીંયા લાવવામાં તકલીફ ન પડે. આ મારી લગ્ન વખતે જ મેં કરિયાવરમાં લીધી હતી. શું કહેવાય, આ સિદ્ધાર્થને ફોન કરીને વાસણ લીધું હતું, એટલે ઘણું ખરું એમ કામમાં આવે ને, અહીંયા એ રીતના જ લીધું હતું બધું. બાકી મોટું વાસણ હોય સ્ટીલનું આખું, એ બધું સ્ટીલના ડબ્બા ને બધું ન્યા એ બેડમાં ધૂળ ખાય છે. અને આને જો ખોલવાની રીત અહીંયા બહુ એન્ટિક હોય, બોક્સીસ ઓપન કરવાનું. આમાંય તે જો આ શું કહેવાય, રવા પેકેટમાં આવે, તો એના માટે સાઈડમાંથી આ ખોલવાનું આવી રીતના આમ આવે. આ અંદર પેક હોય, આમ આ ઓપન કરો ને એટલે સીધું આવી રીતના આમ ખુલે. ઉપરથી ન હોય ક્યાંય, સાઈડમાંથી જ આવી રીતના હોય. જો પછી આમ લઈ લેવાનું જેટલું લેવું હોય ને. અને આ બધો લોટ ને એ બધું થઈને છે ને ઓલમોસ્ટ 2.5 વાટકા જેટલું છે ને, તો આ 1 વાટકી જેટલી હું ખાંડ નાખું છું. આઈ હોપ કે થઈ રહે માપ એટલું. બહુ ગળું અમને નથી ભાવતું, એટલે નગર તો આખી વાટકીનું માપ નાખી શકો તમે, પણ બહુ ગળું અમને નથી ભાવતું, એટલે હું 1 વાટકી રાખું છું. આઈ હોપ કે બરાબર થઈ જાય માપ. એ આમાં નાખી દઈશું. અને આના આ જ માપમાં આ જ વાટકી ભરીને હું ઘી લઈશ હવે. તો જો આખી વાટકી નથી ભરી, થોડીક અધૂરી રાખી છે, મને થોડુંક વધારે લાગતું હતું, એટલે તો પછી હું આવી રીતના આમાં નાખી દઈશ. અને હવે આને શું કહેવાય, એકદમ બીટ કરવાનું છે. ઓલા વિસ્કર આવે ને એનાથી એકદમ લાઈટ ફ્લફી થઈ જાય ને ત્યાં સુધી. હવે તો એ કરું. જો આવું થયું છે, હજી વિસ્ક કરું જ છું બરાબર. હા, હાથ દુખવા માંડ્યા. જો આવું થઈ ગયું છે, એમાં એકચ્યુઅલી મારે આ શુગરના ક્રિસ્ટલ થોડાક મોટા છે ને, એટલે ક્રિસ્ટલ છે આમાં. તમે વ્હાઈટ શુગર યુઝ કરશો ને તો એકદમ ઝીણી આવે ને, કાં તો બુરું આવે ને યુઝ કરવાનું, એટલે આ ક્રિસ્ટલ ન રહે બરાબર. પણ આઈ હોપ કે વાંધો ના આવવો જોઈએ કાંઈ. હવે આમાં આ લોટ મિક્સ કરીશ અને બેકિંગ પાવડર થોડોક નાખી દઈશ બરાબર, અને બેકિંગ સોડા થોડોક એવો પિંચ ઓફ. જો આ બેકિંગ પાવડર છે, અઠે ગઠે નાખું છું આમનામ જ તે બરાબર. આટલા ઓલામાં એટલું બહુ. અને આ છે બેકિંગ પાવડર, બેકિંગ સોડા, સોરી, એના કરતા ઓછો નાખવાનો, બસ એટલો નાખ્યો, અડધો. ચાલો હવે નાખવા માંડીએ, ધીમે ધીમે નાખીને બનાવતા જઈએ. જો આવું થઈ ગયું છે, હજી હું આને લોટ બાંધીશ. મારા હાથ ધોવા ગઈ હતી હું. અને આ સાઈડ જો વેદાબેન આવી ગયા છે. પપ્પા સીધું અંદર સ્ટ્રોલર લઈને આવ્યા, નીચે સામાન જાજો બધું હતો એટલે. ક્યાં ગઈ તી? ક્યાં ગઈ તી દીકો? હા, મમ્મા તાર માટે મોમો બનાવે છે. ઓકે. અને આ સાઈડ છે ને બટર પેપર એ ટોટલ કરી દીધું છે. ડાયરેક્ટ હવામાં ગોળીઓ કરી છે, એકદમ મિની નાનકટાઈ બનાવી છે, એટલે નાની નાની ગોળીઓ કરીશ. ચાલો ભાઈ, 2 ઘાણ થશે, એકમાં ન સમાણું તો મેં કીધું કાંઈ નહીં, હું 2માં કરી લઈશ. નાના લાડવી કરીને મૂકી દીધી છે.
અને આ છે ને એમને ચાખીને તો મગજની લાડુડી ખાતા હોય ને એવું લાગે છે, બહુ સરસ. અને સ્વીટનેસ તો એકદમ પરફેક્ટ છે, અમે જે ખાઈ છીએ ને એવી છે. જે વધારે ગળ્યું ખાતા હોય ને એટલે ફૂલ ટોચ ભરીને એ વાટકી ભરવાની ખાંડની, બરાબર. મેં અધૂરી રાખી હતી થોડીક, 3/4 કરતા થોડીક વધારે હતી, બરાબર. હવે હું અહીંયા છે ને ઓવનનું સેટિંગ કરું છું 180 ડિગ્રી, અને ઉપર નીચે વાળું કરીશ. ઉપર નીચે સીધા જ પંખા વાળું કરું કે મને ખબર નથી આનો યુઝ શું છે. હે નોર્મલ રાખું છું ઉપર નીચે વાળું. બેકિંગ છે ને એટલે કદાચ પીઝા કે એવું બનાવતા હોય ને તો કદાચ પંખા વાળું હોય. જો અહીંયા આવીને બેન છે ને અમને એવી. હવે 10 મિનિટ પ્રીહીટ કરીશ. એ હાલ તો આ બેન આ એટલે મને કાંઈ 10 નો હુંજવા દે કામમાં. હાલ 40 મિનિટ થઈ છે, હવે 50 અંદર મૂકવાની છે ટ્રે. ઓકે શું છે બહુ તારી ફાઇટ વધતી જાય છે હવે. હાલ હાલ હાલ. પછી તારી હાટું જ મમ્મ બનાવું છું એકદમ ટેસ્ટી. હાલ ના બહુ ભાવશે તને, જોજે. મમ્માને ને પાપાને તો બહુ જ ભાવે, તને ભાવશે, જોજે. મૂકી દીધું છે, 10 મિનિટ પ્રીહીટ થઈ ગયું. આવી કેમ સ્મેલ આવે? નીચે કઈ છે? અચ્છા હા ઓકે, આ મૂકી દીધું છે. અને હવે 20-25 મિનિટ જેવું રાખીશ. કે 30-35 મિનિટ જેવું જરૂર પડશે, પણ અત્યારે 20-25 મિનિટ જેવું રાખું. પછી ચેક કરીશ એકવાર. જો નહીં થયું હોય ને તો પાછું 10 મિનિટ એક્સ્ટ્રા મૂકીશ. એવું છે. મિનિટ થઈ ગઈ છે, પછી આવું છે જો. બરાબર. આને મેં સાફ કર્યું ને તો સાફ નથી થતું, ખબર નહીં અંદરથી કાચ ખરાબ થઈ ગયો છે. જો કાઢી લીધું છે ઓવન માંથી, અને મસ્ત બન્યું છે. ટેસ્ટ અમે કરી લીધી. ટપકા દેખાય છે ને એ ખાંડના છે. આઈ મીન જે બ્રાઉન શુગર છે ને એ થોડી ક્રિસ્ટલ ફોર્મમાં હતી, તો એને પીસીને પછી લીધી હોત ને તો એ નો થાય. તો અત્યારે આ ખાઈએ ને તો કેવું લાગે ખબર? મગજની લાડુડી હોય ને એ ખાતા હોય ને એવું લાગે. હા મમ્મા તારી માટે ખાવાનું બનાવતી. ત્યારે બહુ ગરમ છે, અને મેં ગરમ એક ખાઈ લીધી ને તમારી જીભ બળી ગઈ, પણ બહુ જ ટેસ્ટી થઈ છે. બનાવજો તમે લોકો તે. બાકી એકદમ નાની એટલી સરસ ક્યુટ છે ને. હા તને મમ્મા હમણાં આપશે. ઓકે ઠરી જાય ને પછી. એને પાસ કરી દીધું. જો ખાવા માંડી, પતવા એવી એક નાન ખટાઈ. આજે ટીંગાના છે, કોબીનું શાક અને પરાઠું છે. વેદાબેન ખાય છે, શાક ખાય છે ને પછી રોટલી ખાય ને. મારા દીકો ખાઈ લો, ચાલો. ઢોળતી નહીં અમાર વાલ બોર્ડાય. વેરી ગુડ. અહીંયા મમ્મા પપ્પા ખાય છે. વેદાબેન કિચનમાંથી આવી ગયા છે અને નાન ખટાઈ લઈને બેસી ગયા છે. શું ખાય છે તું? હે શું કહેવાય એને? હે બિટ્ટુ શું કહેવાય? નાન ખટાઈ.